હા હેલો ગેસ, હું તમને આગળના વ્લોગમાં નહોતો કહી રહ્યો કે મારા ભાઈ મારા સાથે આવશે. સારોથી ન આવ્યો, મારે તેડવો નહીં પડે તો એ બહુ ખુશીની વાત છે. તો હું જાઉં છું અત્યારે મારા મમ્મી પાસે. હા, તે ઓલી અમારી બીજી ગાડી છે કટકી. હા, ત્યાં એ માંડવી વીણે છે. હા, ઓપમાં ડબ્બો આવ્યો હતો ને, નવું નથી નીકળ્યો ડબ્બો. હા, તે અહીંયા માંડવી વીણે છે. તો હું તમને તે પણ બતાવીશ અમારા માંડવીનો ઢગલો. તો તમે છેલ્લે સુધી મારા બ્લોગમાં બન્યા રહો. હું તમારી પાસે એટલું જ કહું છું. અને તમે અમારો કપાસ જોઈ શકો છો. આ અમારો કપાસ છે, જોઈ શકો છો. અને આ અમારી માંડવી, આ અમારે માંડવીના પાથરા છે, જોઈ શકો છો. દેખાતા જશે ઓલી પેલી બેલાવાળી દેખાય છે. હા, તે એક છોકરી રહી છે ને ત્યાં, તે બહુ ગાંડી ઓર મગજથી પાગલ છે. હા, તમને પણ હું એ રીતે બતાવીશ ત્યાં જઈશ તો ત્યારે. હા, તો હું તમને પણ એ રીતે બતાવીશ. હા, અને એના બાપ અને એના પપ્પા છે, બાપ તો ન બોલાય, અને એના પપ્પા છે તે બહુ ડહિયા છે અને તે સીધા છે. તે ઘરમાં કોઈ દિવસ ખોટું નહીં બોલતા. હા, તો હું તમને એટલું જ કહીશ કે તમે અમને લાઈક, શેર અને ફોલો કરો. હું તમારી પાસે એટલું જ માગું છું. અને સબસ્ક્રાઈબ. હા, તો તમને મારો બ્લોગ સરસ લાગે તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને હા, મારા પપ્પા તો મને નથી કહેતા, કોક બીજાને કહે. હા, અને હા, જો મારી બેન હતી ને તે ઘરે છે. હા, અત્યારે તો અમદાવાદ રહીએ હાલમાં. અમારે બે ઘર છે, એ હાલમાં અમદાવાદ રહીએ, પણ અહીંયા વેકેશન કરવા આવી. અને મારી બીજી બે બહેનો છે ને, રાશિ અને ફેની, તે જુનાગઢ રહે છે. હા, પડવો નહોતો પડવો. હા, તે દિવસે તે આવી હતી. તે 12:30-1 વાગે આવ્યા હતા અને રાતે 8:30-9 નીકળી ગયા હતા. હા, તો અત્યારે હું જઈ રહ્યો છું મારી મમ્મી ને ત્યાં મજૂર છે ને ત્યાં. હા, અને તમને મારા વિડીયો ગમ્યા હોય તો મને પ્લીઝ, હું તમારી પાસે એટલું જ માગું, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હું અવનવા વિડીયો તમારી સામે રજૂ કરી. હું તમારી પાસે એટલું જ માંગુ છું.